સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અન્વયે ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ એલેમ્બિક વિદ્યાલય ગોરવાથી સ્વામિનારાયણ મંદિર સર્કલ અટલાદરા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ બાબતે જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સયાજગંજ વિધાનસભા 142 અને અકોટા વિધાનસભા 143 માં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અન્વયે મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ એલેમ્બિક વિદ્યાલય ગોરવાથી સ્વામિનારાયણ મંદિર સર્કલ અટલાદરા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં શિક્ષણ વિભાગના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રી, શિક્ષકો, 250 જેટલી બાઇક પર કુલ 300 જેટલા શિક્ષકોએ આ રેલીમાં ભાગ લીધો હતો. અટલાદરાથી પરત થઈ ગેંડા સર્કલ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.